મારું નામ છે MB પંડ્યા। વ્યસન મુક્તિ અભિયાન હું છેલ્લા 30 વર્ષથી ચલાવું છું। ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વ્યસન મુક્તિના ઘણા સૂત્રો લખ્યા છે। બાપુ આજે હું આમોદની અંદર ગાંધી બાપુના આશ્રમમાં આવ્યો છું અને આજે મેં દૃઢ સંકલ્પ કર્યો છે કે સરકાર સામે મારે દારૂ ગુટકા સિગરેટ વિમલ ગુટકાઓ બંધ થાય, વ્યસનો બંધ થાય એવી મેં આજે પ્રતિજ્ઞા કરું છું। અને સરકારને પણ હું એક વિનંતી કરું છું કે યુવાનો બચાવવા માટે, મહિલાઓ બચાવવા માટે અભિયાન ચાલુ કર્યું છે તો સરકારે એમાં સપોર્ટ આપે, દારૂના અડ્ડાઓ પર વધુને વધુ રેડ પાડે। ખાલી કાગળ પર જ કાયદો છે દારૂબંધીનો, પણ ઘરે ગામડે તમે જુઓ તો દારૂની ફોટોલીઓ, દારૂના અડ્ડાઓ એટલા કે ટ્રકો ભરીને દારૂ વેચાય છે, ગુટકા વેચાય છે। ગુટકાની અંદર બધા માદક પદાર્થો નાખવામાં આવે છે, યુવાનો કંગાળ માયકાલ થઈ જાય છે, યુવાનો બહેનો બધી માયકાલ થઈ જશે અને વિધવાઓ જલ્દી થશે, બાળકોનું શિક્ષણ બગડશે। માટે મારી સરકારની વિનંતી છે કે ગુજરાતની અંદર દારૂબંધી થવી જોઈએ।